ત્રણ મિત્રો રાહુલ, વિપુલ અને સાયર સમયના દ્વારમાં ફસાઈને આવી ગયા એક અજાણી દુનિયામાં. અહીં આદિવાસીઓના જીવન પર મંડરાતો હતો આદમખોરનો ખતરો. પણ આજે હિંમતથી શરૂ થશે એક નવી લડત. મારે તમને બધાને નવી રમત શીખવાડવાનું છે. અડવાંદા બહુ સારું બાળકો, ફરીથી દોડો. ખુશીના પલો પવન જેવા હોય છે, આવી પણ જાય છે, હોયા પણ જાય છે. હા સાહેબ. નાનો છોકરો જંગલમાં હોયો ગયો. હલો ગોતો જવી પૂછ્યું. જે હોય પણ ગોતવા તો થવો પડશે ને. સારું હાલો તો જવી. જ્યાં હાસ્ય હતું ત્યાં અચાનક રોદન છવાઈ ગયું. એક નાનો છોકરો જંગલની ઘેરાઈમાં ગુમ થઈ ગયો. આદિવાસીઓનો ડર સાચો હતો, કારણ કે ઘનઘોર જંગલની અંદર એક ક્રૂર આદમખોર વસતો હતો. ઓય રાહુલ, જંગલ તો કવડું મોટું છે. ઓહો સર, જંગલ તો જો આપણે એક કામ કરવી, અલગ અલગ બે ગ્રુપમાં વેચાઈ જાવી. એ તારો પ્લાન સારો છે. બે ગ્રુપમાં વેચાઈ દેવી. હા તો 3 જણા અમે રહી ને 3 તમે રહી. અમે રહી. હાલો હાલો. રાહુલ, તમે ત્રણે એ બાજુ જાઓ, અમે ત્રણ આ બાજુ જઈએ. હા તો હાલો એમ કરી. સારું હાલો. रे अंदर मेरे इशारे झुका दे सितारे, मैं ही आत्मा, मैं परमात्मा. ત્રણ મિત્રો હિંમત ભેગી કરીને ગયા અને ઘનઘોર જંગલમાં દેખાઈ આવ્યો ભયંકર આદમખોર નિર્દોષ બાળક પર તૂટેલા તે દાનવને જોઈ તેમના દિલમાં ક્રોધ પણ હતો, ભય પણ. ઉભા રહ્યો. ના રાહુલભાઈ, આદમખોર. આદમખોરે શું કર્યું? નાના છોકરાને મારી લઈ ગયો. હવે રોવામાં આવે. હવે ગમે એમ થાય આદમખોર નો અંત લાવવો જ પડશે. હવે આદમખોર બહુ શક્તિશાળી છે. રાહુલ, તું હિંમત રાખ. ભલે આદમખોર ગમે એટલો શક્તિશાળી હોય, નવા હથિયારો બનાવીને આદમખોર નો અંત કરશું. આપણે બધા મળીને આદમખોર નો અંત કરશું. હાલો હાલો. આંસુઓ વચ્ચે જન્મી હિંમત. ત્રણેય મિત્રોએ આદિવાસીઓને સમજાવ્યું, હવે ભય નહીં, લડત. ડાળખા, પથ્થર અને લાકડામાંથી તૈયાર થયા હથિયારો. ભયને તલવાર બનાવી, આશાને કવચ બનાવી તેમણે નક્કી કર્યું, હવે અંત આવશે આદમખોરનો. હથિયાર બની ગયા છે. તો હાલો આદમખોરને મારવા. હાલો.
કોઈ બીતા નહીં. બીઓ માગો, આજે તો આદમખોર નો અંત કરવાનો છે. ઘોર અંધકારમાં આદમખોર બેઠો હતો. ચારે બાજુ માનવ હાડકાનો ઢગલો હતો, પણ હિંમત હાડકા તોડી શકે એ સાબિત કર્યું 3 મિત્રો અને આદિવાસીઓએ. હુર હુરના નાદ સાથે તેઓ તૂટી પડ્યા. નરભક્ષીની આંખોમાં ભય પહેલી વાર ઝલક્યો. રક્તરંજિત સંઘર્ષ પછી અંતે તેનું પતન થયું. વિપુલ ક્યાં ગયો? આ જો પડ્યો, હાલ એને ઊભો કરવા દેવી. હાલ. આદમખોર મરી ગયો. હાલ હવે. હાલ, મરી ગયો. આ બધાને લગતા શીખવાડી દીધું. આદમખોર ના માલ લાગ્યો તો આપણે ઘરે કેવી રીતે જાવ? હવે ભાઈ કોને ખબર, હવે બધું ભગવાન ઉપર છે બધું. આ હું આવ્યું? તે રાત્રે આકાશમાં ચમક્યો અજાણ્યો પ્રકાશ. પહાડ તરફ ઝળહળતું કુંડાળું, જાણે સમય ખુદ કોઈ દ્વાર ખોલી રહ્યો હોય. આ સફર હજી પૂરી નથી, કારણ કે સાચું રહસ્ય હવે જ શરૂ થયો છે.